આજે મારી ઈચ્છા થઈ કે હાંડવો ખાવો છે, તો મેં ઘરે હાંડવો બનાવ્યો. આવો તમને પણ શીખવાડું. સૌથી પહેલાં તો આપણે હાંડવાનું ખીરું લઈ લેવાનું છે, જે બજારમાં પણ રેડીમેડ મળી જાય છે, અને ઘરે પણ દાળ ચોખા પલાળી અને મિક્સ કરીને બનાવી શકો છો. ત્યાર પછી એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. ત્યાર પછી 3 થી 4 સૂકા મરચાં એડ કરવાના છે. ત્યાર પછી થોડી રાઈ નાખવાની છે વઘાર માટે. થોડા સફેદ તલ નાખી દેવાના છે. આ બધો જ મસાલો થોડો શેકી દેવાનો છે ગરમ થાય ત્યાં સુધી. પછી આપણું ખીરું જે રેડી થયું છે અંદર નાખી દેવાનું છે. થોડું સેટ કરી દેવાનું છે રાઉન્ડ શેપમાં. 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. 10 મિનિટ પછી જોશો તો આવી રીતે નીચેથી રેડી થઈ ગયું છે અને ઉપર એકદમ સોફ્ટ યલો પડ આવી ચૂક્યું છે. તો એને પલટાવી દઈશું, નીચેનો ભાગ ઉપર લાવી દઈશું. 10 મિનિટ પછી ફરીથી જોશો તો તમે જુઓ આવી રીતે ઉપર એકદમ યલો પડ આવી ગયો, રેડ થઈ ગયો છે અને એકદમ સોફ્ટ હાંડવો રેડી થઈ ગયો છે. તો તમે પણ ઘરે બનાવજો.